બીમાર પડવાનું નક્કી. એક સ્ટેપ આગળ વધીને કહું તો આપણે બીમાર પડીએ છીએ એનું કારણ નક્કી છે, અને નક્કી કારણ એ છે આપણા જીભના ચટાકા. હોટલ રેસ્ટોરન્ટોમાં બહાર આપણે જમીએ છીએ અને જબરજસ્ત શોખથી ખાઈએ છીએ, ચાઇનીઝ, પંજાબી, પણ આપણા દ્રશ્યો જોજો તમે. દ્રશ્યો રાજકોટના છે. રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચાઇનીઝ ફૂડ વેચનારાના ત્યાં છાપેમારી કરી અને જે સામાન મળ્યો છે ને એ જોજો તમે. એ સામાનની અંદર તેલ જુઓ તમે, આ તેલની ક્વોલિટી જુઓ. તેલ ખાવાનું છે કે પછી વેસ્ટ ઓઇલ, એ કહેવું મુશ્કેલ છે. તમે આ ચટણી જોજો, ચટણી તમને સડેલી દેખાશે. આ મંચુરિયન આપણે ખાઈએ છીએ એ પણ જોજો, શાકભાજી જોજો, સડેલી દૂધી જુઓ તમે. ફુલેવર પણ એ જ પ્રકારનું, આ પ્રકારના સડેલા શાક. રાજકોટના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે, ખાસ કરીને આરોગ્ય વિભાગે, ગોંડલ રોડ ઉપર 2-3 જગ્યાએ જે છાપેમારી કરી અને જે સામાન મળ્યો છે, જે પ્રકારની શાકભાજીમાંથી આ પ્રકારનું ફૂડ તૈયાર થાય છે, એ ઉપરથી ચોક્કસ છે આ તો નમૂનો છે. જોયાનું ઝેર આપણે કહેવત કહીએ છીએ ને, પણ આ જોયાનું ઝેર હોવું જ જોઈએ, કારણ કે આ બધી જગ્યાએ હલકી ગુણવત્તાવાળો સામાન નફાખોરી માટે લાવવામાં આવે છે. આપણે મસાલેદારે ખાઈએ છીએ, પછી બીમાર પડીએ છીએ અને દોડીએ છીએ. એટલે જ કહું છું જીભના ચટાકા ચોક્કસથી રાખજો, પણ શક્ય હોય ત્યાં સુધી ઘરનું જ ખાજો.